હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ઢોકળા તો તમે ઘણા બનાવ્યા હશે. એકવાર આ ઢોકળા બનાવીને જોજો, ફરી બનાવવાનું મન થશે. મકાઈમાંથી બનતા આ ઢોકળા એકદમ સોફ્ટ, સ્પોન્જી અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. ખાસ વાત એ છે કે બનાવવાની રીત પણ એકદમ સરસ છે. તો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ અને ટેસ્ટી મકાઈના ઢોકળા. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં અહીંયા મેં મિક્સિંગ બાઉલ લઈ લીધો છે, જેની અંદર અડધો કપ જેટલું બેસન એડ કરી દેવાનું છે, અડધો કપ જેટલી સૂજી એડ કરી દેવાની છે અને અડધો કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે. બધી જ વસ્તુ આપણે એક માપથી લેવાની છે અને બધું વસ્તુ અડધો કપ જ લેવાનું છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે તેની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આ ઢોકળાની અંદર પાણીનો યુઝ ઘણો ઓછો થાય છે, એટલે આપણે પાણી પહેલેથી થોડું ઓછું જ યુઝ કરવાનું છે. બધું બરાબર મિક્સ કરીને તેને રેસ્ટ આપવાનો છે. ત્યાર પછી હવે અહીંયા મેં એક મકાઈ લઈ લીધી છે. મકાઈને 2 ભાગમાં તોડી નાખવાની છે અને તેના જે દાણા છે તેને ચપ્પુની મદદથી આ રીતે બધા જ દાણાને કાપી નાખવાના છે. આની અંદર કોઈપણ જાતની ઝંઝટ નથી, બસ ચપ્પુની મદદથી આપણે બધા દાણા કાઢી નાખવાના છે. હવે બધા દાણા અહીંયા મેં કાઢી નાખ્યા છે. હવે આ મકાઈના દાણાને આપણે ગ્રાઇન્ડ કરવાના છે. તો કઈ રીતે ગ્રાઇન્ડ કરવા તે હું તમને બતાવું છું. તો અહીંયા એક મિક્સર જાર લઈ લેવાનું છે. તેની અંદર આપણે દાણા જે કટ કરેલા હતા તે લઈ લેવાના છે. કપ પ્રમાણે જોઈએ તો અહીંયા 1.5 કપ જેટલા દાણા થયા છે, તે એડ કરી દેવાના છે અને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને આ રીતે ગ્રાઇન્ડ કરવાની છે. તેને એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, તેને આ રીતે દરદરું રાખવાનું છે. હવે 10 મિનિટ પછી આપણે જે સૂજી અને બેસનનું જે બેટર છે રેસ્ટ કરવા માટે રાખ્યું હતું એ પરફેક્ટ થઈ ગયું છે. સૂજી પણ ફૂલી ગઈ છે. તેની અંદર મકાઈની પેસ્ટ એડ કરી દેવાની છે. અડધી ચમચી મીઠું, અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી લસણની પેસ્ટ જરૂરથી એડ કરજો. ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને આદુનો ટુકડો લેવાનો છે, તેને આ રીતે ગ્રેટ કરીને એડ કરવાનો છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. મકાઈની અંદર પાણીનો ભાગ હોય છે, એટલે આપણે જ્યારે ઢોકળા બનાવીએ છીએ ત્યારે પાણી એડ કરવાની વધારે જરૂરત નથી પડતી. તમે જોઈ શકો છો કે મકાઈ એડ કર્યા પછી પણ આપણું જે બેટર છે એ પરફેક્ટ છે, ઢીલું પડતું જ છે. હળદર એડ કરવાની ભૂલી ગઈ હતી, એટલે થોડી હળદર એડ કરી દેવાની છે અને ફરીથી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. આ બાજુ સ્ટીમરની પ્લેટ લઈ લેવાની છે, તેને તેલથી બરાબર ગ્રીસ કરી દેવાની છે. ત્યાર પછી આપણે જે બેટર રાખ્યું હતું તેની અંદર 1 પેકેટ ઈનોનું એડ કરી દેવાનું છે. તમારી પાસે વિનેગર હોય તો તમે 1 થી અડધી ચમચી જેટલું વિનેગર અથવા તો લીંબુનો જે રસ આવે છે તે એડ કરશો તો જે આપણા ઢોકળા છે એકદમ જ ખીલેલા અને સોફ્ટ બનશે. હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે, તો સ્ટીમરની પ્લેટની અંદર આપણે બધું જ બેટર એડ કરી દેવાનું છે. બધું બેટર એડ કર્યા પછી આપણે હાથની મદદથી આ રીતે પ્લેટને હલાવવાની છે, એટલે બધું જ બેટર સેટ થઈ જશે. ઉપરથી લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરી દેવાનો છે. આ બાજુ સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેની અંદર ઢોકળાની પ્લેટ છે એને મૂકી દેવાની છે અને 10 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ જ ફૂલી ગયા છે. તો ચપ્પુ મારીને એક વખત ચેક કરી લેવાનું છે. આપણા ઢોકળા પરફેક્ટ થઈ ગયા છે તો તેને કાઢી લેવાનું છે. હવે સૌથી પહેલાં આ ઢોકળાને આપણે ઠંડા પાડવા માટે મૂકવાના છે. જ્યાર સુધી ઢોકળા ઠંડા પડે છે ત્યાર સુધીમાં આપણે તેની ઉપર તડકો કરવાનો છે. તો તડકા પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, 1 ચમચી રાઈ એડ કરવાની છે, 1 ચમચી તલ એડ કરવાના છે. જો તમને જીરું ભાવતું હોય તો તમે જીરું પણ એડ કરી શકો છો. અડધી ચમચી હિંગ એડ કરવાની છે. હવે આ જે ગરમ તડકો છે તેને આપણે સાંતળી લેવાનો છે અને આ ગરમ તડકાને આપણે ઢોકળાની પ્લેટની ઉપર એડ કરી દેવાના છે. તો સૌથી પહેલાં આપણે કોથમીરના પાન સ્પ્રિંકલ કરવાના છે, કોથમીરના પાન એડ કરી દેવાના છે. ત્યાર પછી જ તેની ઉપર તડકો એડ કરવાનો છે, જેથી જે કોથમીર છે એ લીલી ને લીલી રહેશે. બધું જ જે તડકો છે એ ચમચીની મદદથી આપણે એડ કરવાનો છે અને સ્પ્રેડ કરી દેવાનો છે. બધો તડકો સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આ જે ઢોકળા છે તેને ઠંડા પડવા માટે મૂકવાના છે, પછી જ કટ કરવાના છે. અહીંયા આપણા ઢોકળા ઠંડા પડી ગયા છે, તો હવે આપણે ચપ્પુની મદદથી તેને આપણે કટ કરી લેવાના છે. તમે જોઈ શકો છો ખૂબ જ ઇઝીલી કટ પણ થાય છે. ફ્રેન્ડ્સ, આ ઢોકળા એટલા ટેસ્ટી છે, એટલા હેલ્ધી છે કે તમે વારંવાર બનાવશો, બાકીના બધા જ ઢોકળાનો ટેસ્ટ તમે ભૂલી જશો. તમને ઢોકળા કાઢીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો ખૂબ જ સ્પોન્જી જાલીદાર એવા ઢોકળા બનીને રેડી થયા છે. તો તમે આને જે કોથમીર ફુદીનાની ચટણી આવે છે તેની સાથે પણ સર્વ કરી શકો છો. પણ આ ઢોકળા એટલા ટેસ્ટી લાગે છે કે તેની સાથે કોઈપણ ચટણીની જરૂરત જ નથી પડતી, એમનેમ જ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, આ ઢોકળા ખાવામાં ખૂબ જ
સોફ્ટ છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા છે. એક ઢોકળું હું તમને તોડીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો તેની અંદર કેટલી બધી જાલીઓ છે અને કેટલા સ્પોન્જી બનીને રેડી થયા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની ઢોકળાની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય.